તો આ તરફ અમદાવાદની વાત કરીએ। એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલક યુવકને ટક્કર મારતા મોત નીપજ્યું। ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થયું છે। ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદમાં એસજી હાઈવે પર ગોજારી ઘટના સામે આવી। ગાંધીનગરથી વહેલી સવારે વાયએમસીએ ક્લબ પાસે નોકરી જવા નીકળેલા યુવકને અજાણ્યા યુવકે ટક્કર મારી। છારોડી પાસે યુવકને ટક્કર મારતા તે ગંભીર ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું। હા, મારો ભાણેજ સવારમાં એ જોબ ઉપર જઈ રહેલો હતો। આજે એને વહેલા જવાનું હતું, તે વહેલા બાઇક લઈને નીકળ્યો હતો। પછી શું થયું? પછી મને 8:30 વાગે અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, નારાયણભાઈ કરીને છે એમનો, કે તમારા ભાણેજનું એક્સિડન્ટ થયું છે અને એક્સપાયર થઈ ગયા છે। કથન નામનો યુવક ગાંધીનગરથી નોકરી કરવા જતો હતો અને તે દરમિયાન અજાણ્યા વાહને આશરે 6:30 વાગ્યાની આસપાસ જ ટક્કર મારી। સમગ્ર ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા તપાસ પણ હાથ ધરી છે। આ ઉપરાંત આસપાસના સીસીટીવી શોધવાની પણ તજવીજ હાથ ધરી છે। અને જે તે જગ્યા ઉપરથી જે મરણ જનાર છે એમની ડેડ બોડી અને ત્યાંના પંચનામા અને હોસ્પિટલની કાર્યવાહી ચાલુ છે। અને બીજી એક ટીમ જે છે એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ ચાલુ છે। અને જે એક્સિડન્ટ કરી નાસી જનાર વાહન ચાલક છે એમની શોધખોળ ચાલુ છે। અમદાવાદમાં રફતારના કહેરે વધુ એક નિર્દોષનો જીવ ગુમાવ્યો છે કે જ્યાં આગળ એસજી હાઈવે ઉપર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ છે કે જ્યાં આગળ એક યુવકને જે અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે કે જે યુવક કે જે ગાંધીનગરથી કથન ખર્ચર નામનો આ યુવક 2 વ્હીલર ઉપર પોતાના અહીં અમદાવાદ નજીક જે છે કે જોબ માટે આવી રહ્યો હતો અને તે સમયે જ એસજી હાઈવેના આ છારોડી પાસે કે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા જ તેનું એક્સિડન્ટમાં તેનું મોત છે તે નીપજ્યું હતું। હાલ આ અકસ્માતને લઈને પોલીસ દ્વારા અલગ અલગ જે છે સીસીટીવીના આધારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ એસજી હાઈવે એક અકસ્માત ઝોન બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે દરરોજ આ જ રીતના અકસ્માત છે તે બની રહ્યા છે। ત્યારે હવે હાલ તો જે આ 2 વ્હીલર ચાલક છે કે જે કથન ખર્ચર જે પોતાના નોકરીએ જઈ રહ્યો હતો અને તે સમયે જ આ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી અને તે અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે। હાલ ટ્રાફિક પોલીસે પણ ગુનો નોંધી અને આ અજાણ્યા વાહન ચાલક કોણ છે તેની તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।